આજે મારે કેટલાક વિષય ચર્ચા કરવાનું છે. મન બુદ્ધિ ચિત્ત અહંકાર. એટલે આ મન બુદ્ધિ ચિત્તનું નિર્માણ મૂળ છે પ્રાણ. અને જે પ્રાણ છે એ પ્રાણ જ્યારે સંતુલિત રહે છે ત્યારે મન શાંત રહે છે. એટલે પ્રાણ સંતુલિત થશે ત્યારે મન શાંત રહે અને બુદ્ધિ પ્રખર થાય. તો આપણા ઋષિમુનિઓએ તો દાર્શનિક વાત કરી ગયા છે. એ જ્ઞાન વિજ્ઞાન ઉપર જે સિદ્ધાંત આપી ગયા છે એના માટે આપણને વેદ ઉપનિષદો પર જવું પડે. પહેલાં પ્રણવ વેદ હતું, એક જ એમ કહેવાય ભગવાન શિવ દ્વારા રચિત. પછી વેદ વ્યાસે એને 4 ભાગ કર્યું, લિપિ પ્રદાન કરી. લિપિ એટલે ડિઝાઇનિંગ કરવામાં આવ્યું. આજે 52 અક્ષર છે એ 52 અક્ષર એક સાધારણ ડિઝાઇનિંગ થઈ છે એવું નથી. આપણા જે પ્રકૃતિ, જે નેચર અને જે અંતરિક્ષને જોઈને આ અક્ષર ડિઝાઇન કરવામાં આવે છે. એટલે ભગવાન કૃષ્ણએ ગીતામાં શ્લોકમાં અક્ષરે સ્વરૂપને વર્ણન કરીને માણસને કેટલા પ્રેરણા આપી છે કે અક્ષર શું છે. તો 52 શક્તિપીઠ છે, આમાં એક ઇનવિઝિબલ છે, 51 છે ધરતી પર. તો આ 52 શક્તિપીઠ અને 52 અક્ષર એનો સંબંધ છે. એ એટલા માટે ડિઝાઇનિંગ કરવામાં આવી છે કે આપણે જે પ્રાણવાયુ છે, જે પ્રાણ છે, એ પ્રાણ શરીરના 52 અંગ સાથે સંપર્કિત કરે ત્યારે અક્ષરનું ઉત્પન્ન થાય. એટલે માતાજીના જે અંગ જ્યાં પડ્યું એ 52 શક્તિપીઠ એ છે. ને વેદવ્યાસે 4 વેદ જે રચના કર્યું, 4 વેદ 4 શિષ્યને આપ્યું. ઋગ્વેદ પહેલને આપ્યું, શ્યામ જૈમિન અને યદુ વૈશંપાયનને, અથર્વવેદ સુમંતને. અને અથર્વવેદમાં એક ઉપનિષદ છે પ્રાણ ઉપનિષદ. એ પ્રાણ ઉપનિષદમાં પ્રાણ એટલે શું અને પ્રાણવાયુ એટલે કેવી રીતે નિર્માણ થયું, ઓક્સિજન, એનું વર્ણન છે. અને એ પ્રાણ જે છે એ પ્રકૃતિ, એ નેચર માધ્યમથી શરીરમાં આવે છે, માના પેટમાં જાય છે અને પ્રાણ પછી આત્મા નિર્માણ થાય છે. એટલે પ્રાણ અને આત્મા બંને વાઇસ વર્સા, એટલે એક સિક્કાના 2 પાર્શ્વ છે. જેવી રીતે આપણે કોઈ એક ઇન્સ્ટ્રુમેન્ટ બનાવીએ, મોબાઈલ છે તો મોબાઈલમાં બેટરી છે, બેટરી ના હોય તો મોબાઈલ ચાલશે નહીં. મોબાઈલની અંદર કાર્ડ છે, નેટવર્ક છે, કાર્ડ ના હોય તો પણ નહીં ચાલે, નેટવર્ક ના હોય તો પણ નહીં ચાલે, ઇન્ટરનેટ ના હોય તો પણ નહીં ચાલે. આવી રીતે એક એક પાર્ટ છે. એ જ રીતે જે આત્મા છે, જે બુદ્ધિ છે, જે ચિત્ત છે, જે ઇન્દ્રિય છે, એ પ્રાણના એક ભાગ છે. એટલે પ્રાણ કેવી રીતે આપણે શરીરની અંદર 5 પ્રક્રિયામાં કામ કરે છે એ પ્રાણ ઉપનિષદમાં વર્ણિત છે. અને આ વિષયને મેં કેમ કહું છું કે આપણે માણસ આ વર્તમાન પરિસ્થિતિમાં દુઃખ સુખ જીવનયાપન કરી રહ્યા છે. તો સુખી કઈ રીતે રહેવાય, સુખના પરિમાપ શું છે. અને આપણે દાર્શનિકે જે વાત કરી છે એ ખાલી આમસ્તા વાત કરી છે યા સાયન્ટિફિક વૈજ્ઞાનિક વાત કરી છે એ જાણવા માટે 108 ઉપનિષદ છે અને દરેક ઉપનિષદમાં વર્ણન છે. આપણે જે પ્રાણ ઋષિ પીપલાદય જ્યારે જૈમિને, ગાર્ગી, વૈશંપાયન આ બધા પ્રશ્નોત્તર કરે છે ઋષિ પીપલાદાયને, ત્યારે ઋષિ પીપલાદાએ
આવી રીતે 5 કોષોનું વર્ણન કરે છે અને એનું દરેક વિષય કેટલાક દિવસ સુધી પ્રશ્ન પૂછે છે અને દરેક પ્રશ્નનો ઉત્તર વૈજ્ઞાનિક સટીક આપે છે. પ્રાણમય કોષ, આપણે કઈ વસ્તુ ખાધું, અર્ણમય કોષ, પહેલે અર્ણ ખાધું, પછી પ્રાણ જીવિત રહે, પ્રાણમય કોષ, પછી મનનું નિર્માણ થયું. એટલે પહેલો આવ્યો અર્ણમય કોષ, પ્રાણમય કોષ, મનમય કોષ, અને મનને સઠીક જગ્યા લગાવ્યા, ચિત્તને જાગૃત કર્યું તો વિજ્ઞાનમય કોષ, અને વિજ્ઞાનમાં તમે ગતિ કર્યા. વિજ્ઞાન એટલે બુદ્ધિ શિક્ષણ થયું, બુદ્ધિને કામમાં લાવ્યા તો આનંદમય કોષ, સંતુષ્ટિ થયા, મનને કોઈ પણ કામ કર્યું તો એ આનંદ થયું અને એ આવી ગયા તમને આનંદમય કોષ. એટલે શરીરના અંતઃકરણની અંદર જે ઇનવિઝિબલ તત્વો છુપાયેલા છે એ ઇનવિઝિબલ તત્વો અને ઇનવિઝિબલ તત્વોને 5 ભાગ કરીને 5 પાર્ટ કર્યા છે. કોષ એટલે વિભાગ. જીવન એક શબ્દ છે, જીવન પદ્ધતિ છે, તો એ પદ્ધતિને જોઈ નહીં શકાય. કેટલાક વસ્તુ છે, કેટલાક શબ્દ છે, આપણે જોઈ નહીં શકાય પણ એટલે અનુભવાય. એવી રીતે પ્રાણમય કોષને, પ્રાણને 5 ભાગમાં, 5 પ્રક્રિયામાં, 5 સ્તરમાં ડિવાઈડ કરવામાં આવે છે. એમાં આપણે જોઈ શકીએ પ્રાણ એ બ્રહ્મ છે, પ્રાણ નિત્ય છે, ચેતના છે. તો 5ના મુખ્ય ભાગ જે પ્રાણના છે વિભાજન કરવામાં આવે છે એ અદૃશ્ય, અચિંત્ય, સત સમર્પિત વસ્તુ છે. અને પ્રાણ જે છે એ પહેલો ભાગ છે પ્રાણ, અને જે શરીરની અંદર ક્રિયા, શ્વાસન ક્રિયા કરે છે એ પહેલું છે, એનું નામ છે પ્રાણ. અને પ્રાણનો બીજું પ્રકાર જે છે એ છે અપાન, એટલે મળમૂત્ર જેવું વસ્તુને શરીરમાંથી નિષ્કાસિત કરે એ અપાન ક્રિયા, એ પ્રાણનો એક ભાગ છે. ત્રીજું શું છે? સમાન, એટલે ભોજન પચાવીને એ તત્વને સમાન શરીરના સમાન અંગમાં પહોંચાડવું. કયા શરીરના કયા અંગને કેટલું તત્વ જોઈએ એ પ્રાણના એ ભાગને કહેવાય સમાન. એના પછી આવે ઉદાન. ઉદાનનું શું છે? ના શરીરના અંદર છુપાયેલા જે ઇનવિઝિબલ તાકાત છે, શક્તિ છે, એ શક્તિને ઉર્ધ્વગામી કરવાનું, ઉપર પહોંચાડવાનું. એનું છે અર્થ. આપણે શરીર જે પંચભૂતથી બનેલા છે એમાં જે પંચભૂત બન્યા પછી આપણે શરીરને જે પ્રાણ, જે અર્ણ લીધું, અર્ણ જે રસમાં પરિવર્તન થઈ, રસ લોહીમાં પરિવર્તન થઈ, બ્લડમાં, પછી માંસ, ચરબી, મજા, વ્રિયા, પછી આપણા મૂળાધારથી થઈને, મૂળાધારથી લઈને સહસ્રાર્ધ સુધી જે સપ્ત ચક્ર છે એ ચક્ર જે આપણા બેકબોનના પાછળ, મણકાના પાછળ જે ગતિ છે એ ચક્ર જાગૃત થાય. એ ચક્ર વિશે મેં ક્યારે કહીશું. ચક્ર વિશેમાં ભૈરવી તંત્રમાં, વિજ્ઞાન ભૈરવીમાં વર્ણન છે, 15 શ્લોક છે. અને આ પ્રાણ ઉપનિષદમાં પણ છે. ઘણા બધા ઋષિઓ, અનેક દાર્શનિક વિષયમાં એ ચક્રનું ઉત્પત્તિ બતાવેલા છે. એ ચક્ર કેવી રીતે, કેટલા પાંખડા છે, કમળના પાંખડા છે, અને કયા કલર, કયા રંગ છે, અને એક રંગમાં એમાં કયા ભગવાન બેસેલા છે, ભગવાન એટલે ડિપાર્ટમેન્ટ, કયા ડિપાર્ટમેન્ટમાં શું કરી રહ્યા છે, એ અંતર છે, એ ટ્રાયંગલ છે, ત્રિકોણ છે. તો અપવર્ડ, ડાઉનવર્ડ, ઉર્ધ્વગામી એટલે અગ્નિ, અપવર્ડ ડાઉનવર્ડ એટલે જલ, એટલે નીચે જવાનું જે પ્રક્રિયા છે એ બધા વિષયમાં વિસ્તારથી ફરી ક્યારે વર્ણન કરીશું. પણ મેં એક કેમ કહું છું કે આપણે જે મન છે, આપણે જે ચિત્ત છે, એ મન અને ચિત્ત એને સઠીક માત્રામાં લગાવવાની, કામ કરવાનું જે કાર્ય છે એ પ્રાણને જાગૃતિ કરવાનું કામ છે. એટલે પ્રાણમય ઉપનિષદ મેં, પ્રાણ ઉપનિષદમાં આ બધું વર્ણન છે. અને ચક્ર જાગૃત થાય ફક્ત યોગા, પ્રાણાયામ કરવાથી જાગૃત થાય એટલું નથી. તમારા શરીરની અંદર અમારા ઋષિમુનિઓએ આપણા એટલા બધું ડેવલપ કર્યા છે. અનેક પ્રકાર સંગીત, રાગ, અનેક પ્રકારે વાદ્યયંત્ર,
અનેક પ્રકારના પદ્ધતિ, પૂજા પદ્ધતિ, ભજન કીર્તન આ કરવાથી પણ તમારા ચક્ર જાગૃત થાય. અને એક પછી એક જે ચક્ર જાગૃત થાય તો તમારા શરીરની અંદર, તમારા વ્યવહારમાં, તમારા ગુણમાં દેખાશે. અને તમારા આ ગુણ જાગૃત થાય એ ચક્ર જાતે ડેવલપ થશે. એ વાઇસ વર્ષા છે. એ બંને કામ એ થાય. એટલે આ જે પ્રાણ ઉપનિષદ છે એમાં સરસ રીતે ઘણું બધું વર્ણન કર્યું છે કે આ પ્રાણનું નિર્માણ, સ્થાન, એવા અનેક વિષય છે. અને એ 5 જે આયામ છે એ આયામમાં સૃષ્ટિ, અને સૃષ્ટિ પછી જન્મ, અને પૃથ્વીને પણ જન્મ આપ્યા છે. અને પૃથ્વીમાં રહેનાર માણસ, પશુ, પક્ષી બધાને પ્રાણ આપ્યા છે. પણ એક પ્રાણનું કાર્ય દરેક શરીર અલગ પ્રકારનું છે. એ પ્રાણ ઉપનિષદ બતાવે છે. અને પ્રાણ કેવી રીતે ઉર્ધ્વગામી થાય, અને શરીરમાંથી જે પ્રાણ જાય એ પ્રાણ ત્યાગ થાય ત્યારે આત્મા પણ જતો રહે અને શરીર રહી જાય. એટલે મન જે છે, બુદ્ધિ છે, ચિત્ત છે, એ બધું સમાપ્ત થઈ જાય. અને મનને શાંત રાખવા માટે આપણા એવું દાર્શનિકે કહે છે, ઘણા બધા દાર્શનિક છે જે અમારા ઋષિમુનિઓ એને આ દાર્શનિક બાત આપી, અને એને ફિલોસોફર. દાર્શનિક અને ફિલોસોફરમાં ઘણું ફરક છે. ખાલી શબ્દ આ સંસ્કૃતમાં છે, આ ઇંગ્લિશમાં છે એવું નથી. કપિલ મુનિએ જે સાંખ્ય દર્શનમાં જે વાત વિજ્ઞાન કરે છે, આજે યુનેસ્કોમાં એ સર્વ ઉચ્ચ સ્તર છે. પછી જાપાન, ચાઇના, ભૂટાન, તિબત, અલગ અલગ તાઉ જैसे કે એક કે પહેલા ચાઇનાના એક દાર્શનિક હતા. એવા અનેક દાર્શનિક છે જે આ વિષય પર પોતાના રાજ્યના, પોતાના દેશના ભાષા ઉપર રૂપાંતરિત કર્યું છે. એમ કહે છે કે તમારે મન જે વિચારે છે એ વિચાર ઉપરથી તમારા જીવવાનું પદ્ધતિ નિર્માણ થાય છે. અને સંતુષ્ટિ ત્યારે મળે છે જ્યારે આપણે એવું કહીએ કે હું તો બધું કરું છું પણ મને કેમ આવું વિચારે છે ભાઈ, મારા મિત્ર, પત્ની, દીકરા, દીકરી, બે ભાઈ, બેન, કાકા, કાકી, પડોશી જે હોય, હું તો એના માટે સારું કરું છું, એ મારા માટે કેમ નથી કરતા? કે જે નેગેટિવ વિચાર આવે છે એ જગ્યા પર આપણે એવું વિચારીએ કે મારામાં શું ખામી રહ્યું, ક્યાં ઓછું પડ્યું, કે આ કામ નહીં થયું અને આ માણસ મારા માટે એવું વિચારે. એક સંતુલિત વિદ્યા, મધ્યમ માર્ગ. અર્જુનનો વિષય એને એક મધ્યમ માર્ગ છે મહાભારતમાં. દરેક વિષય મને પણ એવું જ વિચારવું પડે, મધ્યમ માર્ગમાં લાવવું પડે. અને જ્યારે પોતાના અંતઃકરણમાં તમે આપણે જ્યાં કહીએ પોતાના અંતઃકરણમાં આપણે જોઈએ, આપણે એને ઓળખે એટલે મતલબ આપણે મનને ઓળખે, એટલે આપણે પ્રાણને ઓળખીએ, આપણે ચિત્તને ઓળખીએ. એ જે મન છે એ ભ્રમિત કરે, અને મન છે ઈચ્છાઓ ઉત્પન્ન કરે. અને જ્યારે ઈચ્છાના વિરુદ્ધમાં તમે કંઈક પંચ ઇન્દ્રિયોમાં રોકીને, ઈચ્છાના વિરુદ્ધમાં રોકીને તમે કડક રહો, તટસ્થ રહો, ત્યારે તમે જીતી શકો. એટલે મનનું કામ છે ઈચ્છા ઉત્પન્ન કરવાનું. પણ બુદ્ધિ, વિવેક, જે મનમય કોષ પછી જે વિજ્ઞાનમય કોષ છે, જે આનંદમય કોષ સુધી પહોંચવા માટે ત્યાં બુદ્ધિ, વિવેક, અક્કલ, સંસ્કાર, વિદ્યા એ કામમાં આવશે. અને જ્યારે એ કામમાં આવશે અને એના ઉપયોગથી આપણે જ્યારે ઈચ્છાઓને પ્રતિબંધ કરીશું, આપણે બીજાનું ખામી નહીં, બીજાના નેગેટિવ નહીં, આપણામાં શું ઓછું પડ્યું વિચારમાં, આપણે ક્યાં સુધી જવાનું હતું, ક્યાં કરવાનું હતું, ક્યાં ઓછા
કામ કર્યું કે એક વિચાર્યું કે કંઈ પણ વિષય થઈ શકે કે મારામાં શું ખામી છે કે હું એ કામ નહીં કરી શકું, એના માટે આ નહીં કરી શકું, એના માટે આ વિચારી નહીં શકું, એને મદદ નહીં કરી શક્યા, કોઈ પણ વિષય હોય. એટલે એ મને એમ કહે છે, એટલે મારા માટે વિચારે છે જ્યારે આપણે એ વિચાર કરીશું ત્યારે આપણે એક મહામાનવના રસ્તામાં, એક મહામાનવના વિચારધારામાં ગતિ કરીશું, પ્રવેશ કરીશું. અને જ્યારે એ વિચારધારામાં આપણે પ્રવેશ કરીએ ત્યારે ભારતના જે ભારત ભૂમિ છે એનું સંતાન આપણે છે, તો ત્યારે આપણે એને અનુભવ થશે કે હું ભારત માતાના સંતાન છું. અને એ ભારત છે જેમાં રામ, કૃષ્ણ, બુદ્ધએ જન્મ લીધું છે, જેમાં રાજાઓએ, મહારાજાઓએ જન્મ લીધું છે, રંગકૈરે જન્મ લીધું છે, દાર્શનિક જન્મ લીધું છે, આમાં કે મંદિરોને, દેવાલયોને જન્મ લીધો છે, સ્થાપન કરવામાં છે, કલા, સંસ્કૃતિ, સ્થાપત્ય, દરેક વિષય એ ભારત ભૂમિમાં જ સ્થાપન થયું, નિર્માણ થયું. એ પુણ્યભૂમિ છે, એ જન્મભૂમિ છે, એ કર્મભૂમિ છે. એ ભૂમિ એવી છે જ્યાં દેવો જન્મ લેવાનું તરસે છે. તો એ કર્મ આપણે જ્યારે કરવાનું હોય એના માટે મનને, ચિત્તને, ઈચ્છાને સટીક માર્ગમાં લેવું પડે. આ આપના 4 વેદમાંથી 108 ઉપનિષદ, રામાયણ, મહાભારત, અષ્ટદશ પુરાણ અને જીવન પદ્ધતિ ઋષિઓ મુનિઓની, એ આપણે એ જ શીખાડે છે, બીજું કશું નહીં. અસ્તુ, ધન્યવાદ.